जय श्री कृष्ण। बोलो श्री गिरिराज धरण की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। गई काले આપણે ભાગવત મહાત્મય સાંભળ્યું। હવે આજે સ્કંદ પહેલાથી વાંચન શરૂ કરીએ। શ્રી કૃષ્ણાય નમઃ। સ્કંદ પહેલો અધિકાર લીલા। પ્રથમ સ્કંદની લીલાનું નામ છે અધિકાર લીલા। અધિકાર એટલે યોગ્યતા, લાયકાત। અંગ્રેજીમાં કહેવત છે કે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર। પહેલાં યોગ્ય બનો, પછી વસ્તુની અપેક્ષા કરો। અધિકાર શબ્દ શ્રોતા અને વક્તા બંનેને સ્પર્શે છે। વક્તા અને શ્રોતામાં યોગ્યતા હશે ને તો કથામાં આનંદ આવશે। શ્રોતા વક્તા એમની યોગ્યતા પ્રમાણે 3 પ્રકારના છે। એક તો ઉત્તમ, બીજા મધ્યમ અને ત્રીજા સાધારણ। ઉત્તમ વક્તા કોણ છે? શ્રી સુખદેવજી અને શ્રી પરીક્ષિત રાજા ઉત્તમ પ્રકારના વક્તા અને શ્રોતા છે, કારણ કે એ બંને શ્રીમદ ભાગવત પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિવાળા હતા અને સંસાર પ્રત્યે વિરક્ત હતા। વળી આ બંનેને ગર્ભમાં ભગવાનના દર્શન થયા હતા, તેથી બંને ભગવાનના કૃપા પાત્ર હતા। મધ્યમ પ્રકારના વક્તા અને શ્રોતા કોણ? મહર્ષિ વ્યાસ અને નારદજી મધ્યમ પ્રકારના હતા। આ બંનેમાં જ્ઞાન, તપ અને ભક્તિ વગેરે ગુણો હોવા છતાં વ્યાસજી અન્ય પ્રવૃત્તિઓમાં, જેવી કે અનેક ગ્રંથોની રચના જેવા કામમાં ખૂબ જ વ્યસ્ત હોય, અને નારદજી 3 લોકમાં ફરતા રહેવાના ચંચળ સ્વભાવને લીધે એમનામાં શ્રોતા વક્તા તરીકેની અનન્યતા ન આવી શકવાને કારણે આ બંને મધ્યમ પ્રકારના વક્તા શ્રોતા રહ્યા। શુદ્ધ પુરાણી અને સૌનકાદી ઋષિઓ સાધારણ કક્ષાના વક્તા અને શ્રોતા હતા, કારણ કે શુદ્ધ પુરાણી વ્યવસાયિક રીતે કથા કરતા હતા, ઉપાર્જન માટે કરતા હતા, અને તેઓ શ્રીમદ ભાગવત ઉપરાંત અન્ય પુરાણોની કથા પણ કહેતા। શુદ્ધ પુરાણી શુદ્ધ જાતિના હતા, બ્રાહ્મણ ન હતા। સૌનકાદી ઋષિઓ સ્વર્ગ આદિ ફળની ઈચ્છાથી યજ્ઞ યાગાદિ કાર્ય કરતા હતા, અને વિશ્રાંતિના ફાજલ સમયમાં સત્સંગ રૂપે ભાગવત સાંભળતા હતા। વળી એમનામાં છે ને જ્ઞાની હોવાનો અહંકાર હતો, તેથી વક્તાના પ્રતિ આદર અને શ્રોતામાં હોવી જોઈએ ને એવી અપેક્ષિત દીનતા ન હતી। તેથી આ વક્તા શ્રોતા સાધારણ કક્ષાના માન્યા છે। શ્રોતા વક્તાએ યોગ્ય બનવું જોઈએ। યોગ્યતા વગર કશું મળતું નથી, અને મળી જાય ને તો ટકતું નથી। સત્તા અને સંપત્તિ પ્રાપ્ત થઈ જાય પણ યોગ્યતા વિના ટકશે નહીં। એટલું જ નહીં, આ 2 વસ્તુ જો અયોગ્યના હાથમાં શોભે પણ નહીં, એવી જ રીતે શાસ્ત્ર અને શસ્ત્ર પણ યોગ્ય વ્યક્તિના હાથમાં જ શોભે। અયોગ્ય વ્યક્તિ એનો યથાર્થ ઉપયોગ કરી ન શકે। એક ભાઈ ગીતા પ્રવચન કરતા હતા, એમાં કહેવાયું છે કે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો। ભગવાન કહે છે કે હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહું છું, પરંતુ આ મહારાજને પૂરતું જ્ઞાન ન હોવાથી તેમણે કહ્યું કે ચા કહે છે કે હું દરેકના હૃદયમાં રહું છું। વક્તાએ ભગવાનને સ્થાને ચા મૂકી દીધી। શાસ્ત્ર અનાધિકારી પાસે હોય ને તેનો મર્મ ખતમ કરી દીધો।
શસ્ત્ર પણ અયોગ્ય વ્યક્તિના હાથમાં આવે ને તો ખતરનાક સાબિત થાય. ડૉક્ટર આઇન્સ્ટાઈને અણુની શોધ કરી, પછીથી એ જ્ઞાન અયોગ્ય રાજકારણીઓના હાથમાં આવતા હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ઝીકી લાખો લોકોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. શોધકે શાંતિ માટે અણુની શોધ કરી હતી. જુઓ, હથિયાર તો રામ અને રાવણ બંનેની પાસે હતા. રામે હથિયારનો ઉપયોગ લોકોની રક્ષા કરવા માટે કર્યો અને રાવણે લોકોને રંજાડ્યા, હેરાન કર્યા. માણસમાં યોગ્યતા મહત્વની છે. આપણા ઋષિઓ અયોગ્ય વિદ્યાર્થીને શિષ્ય નહોતા બનાવતા. જુઓ, અસ્વસ્થતામાં એ વિદ્યા શીખી અને ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું. આમ સત્તા, સંપત્તિ, શાસ્ત્ર, શસ્ત્ર અને વિજ્ઞાન, આ 5 વસ્તુઓ યોગ્યના હાથમાં રહે ને તો કલ્યાણકારી બને. યોગ્યતા વિના માગવું નહીં, યોગ્ય બની જવું એટલે આપોઆપ મળી જશે. કેટલાક લોકો ભગવાન પાસે પણ માગ કરે છે. જુઓ, માગનાર આપણને પણ ગમતો નથી તો ભગવાનને તો વળી ક્યાંથી ગમે? અને માગો ને તો કેવું માગો? કુંતીએ ભગવાન પાસે વિપત્તિ માગી, દુઃખ માગ્યું. જેના પરથી આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું છે. એ પૃથુ રાજાએ ભગવાનની કથા શ્રવણ કરવા 10,000 કાન માગ્યા. રંતી દેવે કહ્યું, એણે માગ્યું કે હું સર્વના હૃદયમાં બેસી સર્વના દુઃખો હું ભોગવું અને સુખ એ ભોગવે. આ માગનારની યોગ્યતા બતાવે છે. પુષ્ટિ માર્ગમાં દયારામભાઈ થઈ ગયા. એમણે કાવ્યમાં સુંદર રીતે પુષ્ટિ સિદ્ધાંત સમજાવ્યો છે. હરિ પાસે કંઈ ન માગે પસ્તાવો થાય. ઉદાસી આવે નાથને વ્યાપાર સરીખું ગણાય. કેટલી સુંદર વાત છે આ પંક્તિઓમાં. કહે છે કે ભગવાન પાસે કશું માગશો નહીં. માગશો ને તો પાછળથી પસ્તાવવું પડશે. કેમ? તો કંઈક દાખલો છે. એક ભાઈને ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે માગ. એણે 1,00,000 રૂપિયા માગ્યા. ભગવાને આપી દીધા. પણ પછી કહ્યું કે જો તે ન માગ્યા હોત ને તો હું તને 1 કરોડ રૂપિયા આપવાનો. પણ તે હવે માગ્યા છે, એ લઈ જા. આ ભાઈ પસ્તાયા. ભગવાન માગશો ને તો તમને ઘર આપશે અને નહીં માગો ને તો મંદિર આપશે. ઘર અને મંદિરમાં ફરક છે. જે ઘરમાં ઠાકોરજી બિરાજે છે, જે ઘરમાં રોજ સત્સંગ થાય છે, અવારનવાર સાધુ સંતો જ્યાં પધારે છે, ત્યાં તુલસીજીની પૂજા થાય છે, એ ઘર નથી પણ મંદિર છે. ભગવાન માગશો ને તો પૈસા આપશે, નહીં માગો તો લક્ષ્મી આપશે. પૈસા અને લક્ષ્મીમાં બહુ તફાવત છે. દવામાં, કોર્ટમાં, કચેરીમાં, હોટલમાં વપરાય ને એ પૈસો છે અને ધાર્મિક કામમાં વપરાય એ લક્ષ્મી છે. પૈસા તો ઘણાની પાસે હોય છે પણ લક્ષ્મી છે ને કોઈક પાસે જ હોય છે. ભક્તિ કરીને બદલામાં ભગવાન પાસે માગવું ને એ તો વેપાર થયો કહેવાય, ભક્તિ નહીં. ભક્તિને ક્યારે પણ વેપાર ન બનાવો. આ પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા, એટલે કે જે ક્ષેત્રમાં હો ને ત્યાં લાયક બનો. મા બાપ છો તો એવા મા બાપ બનો કે દીકરો તમારી આજ્ઞા કદાપી ઉઠાપે નહીં. તમે પુત્ર છો તો એવા લાયક બનો કે મા બાપને એક અક્ષર પણ તમને કહેવો ન પડે. તમે સાહિત્યકાર છો તો સર્જન એવું કરો કે તમારું સાહિત્ય લોકોના ઘડતરમાં નવી દિશા આપનારું બને. ધન્ય છે વ્યાસ મહર્ષિને. એમણે એવું ભાગવત લખ્યું કે એ ભાગવત આપણે હજારો વર્ષ પછી પણ વારંવાર વાંચતા સાંભળતા ધરાતા નથી. વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે, વાંચવાની ઈચ્છા થાય છે. પ્રથમ સ્કંદનો પ્રારંભ મંગલાચરણથી થાય છે.
ભાગવતનું મંગલાચરણ ખૂબ જ સુંદર છે. માણસે પ્રભુને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર યાદ કરવા જોઈએ. એટલે ભાગવતમાં પણ 3 વાર મંગલાચરણ આવે છે. સૌથી પહેલા ઉઠતાની સંગાત, સુણજો ઋષિ મુનિનો સાથ, તમે 3 વાર રાખજો યાદ. સવારનું પહેલું મંગલાચરણ, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શન. સવારે ઉઠતાની સાથે બોલવું જોઈએ, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ, તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી. પરંતુ આપણે સામાન્ય રીતે શું કરીએ? રાત્રે મોડા સુધી ટીવી જોઈને, મોબાઈલ જોઈને, સવારે જો ઠંડીના દિવસ હોય ને તો રજાઈમાંથી જ મોઢું બહાર કાઢી અને બૂમ પાડીએ કે ચા તૈયાર થઈ ગઈ કે? ઘરવાળી કહે છે કે દૂધવાળો આવ્યો નથી. તો ભાઈ કહે છે પાડોશીનું લઈ આવો ને. બેને કહ્યું કે પાડોશીનું દૂધ ફાટી ગયું છે. આ છે ને વૈષ્ણવના લક્ષણ નથી. વૈષ્ણવ ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ કરે છે. બપોરનું મંગલાચરણ, ભોજન માનજો પ્રભુનો સ્વાદ, તે દી આવશે મીઠો સ્વાદ, જમતા કરજો કનૈયાને યાદ, તમે 3 વાત રાખજો યાદ. પરંતુ આપણે તો બપોરે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા અને થાળી આવીને એટલે વરુની માફક તૂટી પડીએ. ભગવાનને યાદ કરવાનું શેને પણ સૂઝતું નથી. જે ભગવાને ભોજન આપ્યું છે ને એને યાદ કરવા જ પડે. ભગવાનનો આભાર માનવો પડે અને ભોજન શરૂ કરતા પહેલા બોલવાનું, બ્રહ્માર્પણમ બ્રહ્મ હર્વિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભોજન જમતા પ્રભુને અર્પણ કરીને જમો ને તો એ ભોજન પ્રસાદ બની જશે. એવો ભાવ કરો કે મારા પેટમાં ભગવાન વૈશ્વાનર એટલે કે અગ્નિ રૂપે બેઠા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત, પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. મારા પેટમાં ભગવાન અગ્નિ રૂપે બેઠા છે, એ પ્રભુને હું જમાડું છું. આવી રીતે ભગવાનને અર્પણ કરીને જમવું એક યજ્ઞ છે. આ રીતે આપણે જમીએ ને તો આપણે મોઢામાં કોળિયા નથી નાખતા, પણ અગ્નિમાં આહુતિ આપીએ છીએ. રાત્રિનું મંગલાચરણ, સુતા પહેલા સ્મરજો શ્યામ, કિસના ખોળે ખરો આરામ, તન મન ધરજો પ્રભુના પાસ, તમે 3 વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ, તમે 3 વાત રાખજો યાદ. પરમાત્માનું સ્મરણ કરતા કરતા ઊંઘશો ને તો નિંદ્રા એ સમાધિ છે. શંકરાચાર્યજી કહે છે નિંદ્રા સમાધિ સ્થિતિ, અને તો તમને સ્વપ્નમાં પ્રભુના દર્શન થશે. સુતા પહેલા બોલવું જોઈએ, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાत् કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. શ્રી ગુસાઈજી દરરોજ સૂતી વખતે રૂમની બારી ખોલી ગિરિરાજ બાવાના દર્શન કરતા અને એમના મોઢામાંથી પદ નીકળતું, લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. આપણે કામ ગમે તે કરતા હોઈએ ને, પરંતુ દિવસમાં 3 વાર પરમાત્માને યાદ કરવાની ટેવ પાડવી જોઈએ.
તો સત્સંગ કર્યાનો અર્થ છે. શ્રીમદ ભાગવતમાં 3 વાર મંગલાચરણ આવે છે, જે આપણે પ્રભુને દિવસમાં 3 વાર યાદ કરવાને એ શીખવે છે. પહેલા શ્લોકમાં કહે છે કે સત્યમ પરમ ધીમહિ, એટલે અમે પરમ સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ધ્યાન હંમેશા સત્યનું જ કરવાનું, અસત્યનું ધ્યાન કરવાનું હોય નહીં. અસત્ય શું છે? સંસાર એ અસત્ય છે. કેવો અસત્ય? તો કે સ્વપ્ન જેવો. મહારાજ જનકને એક દિવસ સપનું આવ્યું. સ્વપ્નમાં એમની બધી સંપત્તિ, રાજપાટ બધું લૂંટાઈ ગયું. જનક રસ્તા ઉપર ભીખ માગે છે. એમની આંખ ખુલીને ત્યારે બધું જ બરાબર. એમણે સભામાં જઈને આ સ્વપ્નની વાત પંડિતોને કહી અને પૂછ્યું કે મને જે સ્વપ્ન આવ્યું એ સાચું કે ખોટું? પંડિતો મૂંઝાયા. એટલામાં ત્યાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા. એમણે કહ્યું કે મહારાજ, તમારું એ સ્વપ્ન સાચું પણ ખરું અને ખોટું પણ ખરું. એ રાજન, આ સંસાર જે છે ને એ સપના જેવો છે, સાચો પણ છે અને ખોટો પણ છે. જનકે પૂછ્યું કે મહારાજ, હું સમજ્યો નહીં, તમે શું કહેવા માંગો છો? અષ્ટાવક્ર બોલ્યા કે મહારાજ, તમે જ્યાં સુધી ઊંઘતા હતા ને ત્યાં સુધી એ સ્વપ્ન તમારા માટે સાચું હતું, પણ જાગી ગયા પછી તમારા માટે સ્વપ્ન મિથ્યા છે, ખોટું છે. એમ જ્યાં સુધી તમે અજ્ઞાનની મોહની નિંદ્રામાં સૂતેલા છો ને ત્યાં સુધી આ સંસાર તમને સત્ય લાગશે, પણ જ્યારે તમે મોહ નિંદ્રામાંથી જાગ્યા ને એટલે તમારું અજ્ઞાન દૂર થયું ત્યારે સત્ય દેખાતો સંસાર અસત્ય લાગશે. સ્વપ્ન સત્ય ક્યારે લાગે? માણસ જ્યારે ઊંઘતો હોય ને ત્યારે. જાગે એટલે મિથ્યા, ખોટું. એવી જ રીતે જગત પણ જ્ઞાન થાય ને એટલે મિથ્યા લાગે. જગત સાચું લાગે છે ને એ અજ્ઞાન છે, એક સ્વપ્ન છે. એટલે અસત્ય છે ને એનું ધ્યાન કરવાનું હોય જ નહીં. પરમાત્મા સત્ય છે, એટલે જ વ્યાસજીએ કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. એ સત્ય રૂપ પરમાત્મા કેવા છે? તો કહે છે કે એમનામાંથી આ જગતનો આવિર્ભાવ થયો. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં લખે છે કે જગત બ્રહ્મમાંથી નીકળ્યું છે. કેવી રીતે? તો ઉપનિષદનો દાખલો આપે છે કે જેમ સળગતું લાકડું હોય એને થાંભલા સાથે અથડાવો ને તો એ લાકડામાંથી હજારો તણખા નીકળે, એમ ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈને ત્યારે એ જ પરમાત્મામાંથી અનંત કોટી બ્રહ્માંડો નીકળવા લાગ્યા. પ્રશ્ન એ થાય છે કે ભગવાનમાંથી અનંત કોટી બ્રહ્માંડ નીકળ્યા પછી એ પૂર્ણ કઈ રીતે કહેવાય? ઉપનિષદ કહે છે કે બ્રહ્મ પૂર્ણ છે. દાખલા તરીકે 500 રૂપિયામાંથી તમે 1 રૂપિયો લઈ લો ને તો પછી એ રકમ ખંડિત થઈ. હવે એ પૂરા 500 રૂપિયા નથી. એ પ્રમાણે બ્રહ્મમાંથી અનંત કોટી બ્રહ્માંડો નીકળ્યા પછી એ પૂર્ણ કઈ રીતે? શ્રી મહાપ્રભુજી આનો સરસ જવાબ આપે છે. કહે છે કે એક સળગતો દીવો હોય અને એમાંથી તમે લાખો દીવા પ્રગટાવો તો પણ મૂળ દીવાની જ્યોતિ ઓછી થતી નથી. એમ બ્રહ્મમાંથી અનંત કોટી બ્રહ્માંડ નીકળ્યા પછી પણ બ્રહ્મ પૂર્ણ જ રહે છે. બીજો દાખલો આપતા શ્રી વલ્ભાચાર્યજી કહે છે વાદળો કેટલું પાણી સમુદ્રમાંથી લે છે, છતાં સમુદ્ર પૂર્ણ જ છે. આમ બ્રહ્મ પૂર્ણમ એવ અવિષ્યતે, પૂર્ણ જ રહે છે. ભગવાન સત્યરૂપ છે ને એ જગતનું ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. ઉપાદાન એટલે જો ઘડો બનાવવો હોય ને તો માટી જોઈએ, એટલે માટી જે છે ને એ ઘડાનું
ઉપાદાન કારણ છે. માટી હોય પણ એનો બનાવનાર કુંભાર ન હોય ને તો પણ ઘડો બની શકે નહીં. કુંભાર ઘડાનું નિમિત્ત કારણ છે. પરમાત્માએ આટલી મોટી દુનિયા બનાવી, માટી ક્યાંથી લાવ્યા નથી. ઈશ્વર પોતે જ માટી બની ગયા. એટલે જ કહ્યું છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. સૃષ્ટિનું સર્જન કરવાનું હતું. સૃષ્ટિ પંચમહાભૂતમાંથી બની અને પરમાત્મામાંથી જ પંચમહાભૂત બન્યા. અને નિમિત્ત કારણ એટલે કે સર્જનહાર પણ પરમાત્મા જ છે. એટલે સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ બંને ભગવાન જ છે. માટી પણ ભગવાન અને કુંભાર પણ ભગવાન. શ્રી મહાપ્રભુજી કહે છે કે મુંડકોપનિષદમાં લખ્યું છે કે કરોડિયું એનું મકાન બાંધવા બહારની કોઈ વસ્તુ લેતો નથી. એ એની અંદરથી જ એ પોતાની જાળ બનાવવાનું પેદા કરે છે. એના મકાનનો આર્કિટેક્ટ અને એન્જિનિયર બંને પોતે જ છે. એ પોતે જ જાળું તૈયાર કરે છે, એમાં રહે છે અને સમય આવે ને એ જ જાળાને કરોડિયો ગળી પણ જાય છે. એવી જ રીતે ભગવાને દુનિયાના તમામ પદાર્થો પેદા કર્યા, એ તમામમાં નિવાસ કર્યો અને લયનો સમય આવે ને ત્યારે પેદા કરેલા તમામ અનંત કોટી બ્રહ્માંડોનો લય પણ ભગવાન જ કરે છે. આ સત્યરૂપ પરમાત્મા કેવા છે તો કહે છે, અર્થેષુ અભિજ્ઞ એટલે કે સર્વજ્ઞ છે. આપણા બધાનું જ્ઞાન છે ને મર્યાદિત. આંખના ડૉક્ટર પાસે જાઓ અને કાનની દવા માગો ને તો કહેશે કે સોરી, તમને છે ને કાનમાં તકલીફ છે અને હું તો માત્ર આંખનો ડૉક્ટર છું, મને સમજણ ના પડે. જ્યારે ઈશ્વર તો છે ને સર્વજ્ઞ છે અને સ્વરાટ એટલે સ્વયં પ્રકાશિત છે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં લખે છે કે સ્વેન રાજતે ઇતિ સ્વરાટ. દુનિયામાં જ્યાં જ્યાં તમને તેજ દેખાય ને એ ભગવાનનું તેજ છે. ગીતામાં લખ્યું છે, યદાદિત્યગતમ તેજો જગદ ભાષ્યતે ખિલમ યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નો તતેજો વિદ્ધિ મામકમ. હે અર્જુન, સૂર્ય, ચંદ્ર, અગ્નિનું જે તેજ છે ને તે વિદ્વિ મામકમ, મારું જ જાણ. ભગવાનના તેજથી જ બધી દુનિયા પ્રકાશે છે. જેણે સૃષ્ટિના આદિમાં બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું. બ્રહ્મા છે ને એ આદિ કવિ છે. જ્યારે જ્યારે ભગવાનનું પ્રાકટ્ય થાય ને ત્યારે પહેલી સ્તુતિ બ્રહ્મા કરે છે. એટલે બ્રહ્મા આદિ કવિ છે. ભગવાને બ્રહ્માને વેદ આપ્યા, પણ બ્રહ્માને વેદમાં કાંઈ સમજણ પડી નહીં. શ્રી મહાપ્રભુજી લખે છે કે વેદ વાંચવાને એ એક વાત છે અને સમજવા એ જુદી વાત છે. ઘણાને આખા વેદો મોઢે હોય પણ એનો અર્થ ન સમજે. વેદોની સમજ કોને પડે તો કે એક તો ખુદ ભગવાનને પડે અને બીજા જેના પર ભગવાનની કૃપા થઈ હોય ને એને પડે. ભગવાનની કૃપા વિના વેદ સમજી શકાય નહીં. ભલે કાશી બનારસ જઈ પંડિત થાય, પણ જો ભગવાનની કૃપા ન હોય ને તો પોપટની જેમ વેદ શાસ્ત્રો બોલી જાય પણ એને સમજણ ના પડે. પરંતુ એક માણસ જે અભણ છે, ખોટ છે, પણ એના પર જો ઠાકોરજીની કૃપા હોય ને તો બધું એને સમજાઈ જાય. ભગવાને ગીતામાં કહ્યું છે કે દદામી બુદ્ધિ યોગમ તમ, હું એને જ્ઞાન આપું છું. નરસિંહ મહેતાના કાવ્ય વાંચશો ને તો ખ્યાલ આવશે કે જે અભણ છે, સંસ્કૃત પણ જાણતા નથી, એને આ વેદ ઉપનિષદનું જ્ઞાન ક્યાંથી?
નરસૈયાનું આવું વેદ મિશ્રિત એક કાવ્ય જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનુ હેમ હોય. ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી, જેહને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરે એ જ પાસે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી એ પ્રગટ થશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. આ વેદના મંત્રની વાણી અભણ નરસૈયો બોલે છે. વેદ શું કહે છે? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એટલે કે સંસારમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું ખરેખર બ્રહ્મ જ છે. વેદ કહે છે કે નેહ નાનિસ્તિ કિંચન, સંસાર બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. નરસૈયાએ શું કહ્યું? જાગીને જોયું તો જગત દિશે નહીં. આ જાગવું એટલે શું? જાગવું એટલે જ્ઞાની થવું. જ્ઞાન દ્રષ્ટિથી જોયું ને તો જગત જેવું કશું છે જ નહીં. અહીં તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. મને આખું જગત બ્રહ્મ રૂપે જ દેખાયું. નરસૈયા પાસે આવું વેદનું જ્ઞાન આવ્યું ક્યાંથી? તો કહે છે કે ઠાકોરજીની કૃપા થઈ. જે ભગવાનની ખૂબ ભક્તિ કરે ને એને પુસ્તકો વાંચ્યા વિના જ જ્ઞાન પ્રાપ્ત થઈ જતું હોય છે. સૃષ્ટિની આદિમાં જ્યારે ભગવાને બ્રહ્માને વેદનું જ્ઞાન આપ્યું હોય પણ બ્રહ્માને વેદમાં સમજણ ના પડી, ત્યારે ઠાકોરજી સ્વયં બ્રહ્માજીના હૃદયમાં પ્રગટ્યા અને બ્રહ્માને વેદ સમજાવ્યા. ભગવાનનું શરીર કેવું છે? તેજો વારી મૃદામ વિનિમધ્યો, આપણા જેવું જ લાગે પણ ખરેખર આપણા જેવું નથી. આપણું શરીર પ્રાકૃત છે, પ્રકૃતિના 5 તત્વોમાંથી બનેલું છે, ત્યારે ભગવાનનું શરીર અપ્રાકૃતિક, અલૌકિક, ચિન્મય, રસાત્મક, આનંદાત્મક છે. ભલે આપણા જેવું લાગતું હોય પણ એવું નથી. ઘણાને એમ થાય કે ભગવાનને પણ 2 હાથ છે, 2 પગ છે, 1 માથું છે. આ બધું આપણા શરીરમાં પણ છે? ના, એવું નથી. એમનું શરીર છે ને દિવ્ય શરીર છે. એમનું શરીર તમે જુઓ, ભગવાનનું શરીર ક્યારેય ગરડું થાય નહીં, એમના વાળ ક્યારેય ધોળા થાય નહીં, એમના વાળ ક્યારેય ખરી ન પડે, એમના દાંત પડે નહીં, એમને કદીએ મૂછો ન આવે.
એમની આંખે કે શરીરના કોઈ ભાગમાં કોઈ રોગ ન આવે. એ ગમે તેટલું ખાય, ગમે તેટલું કરે, પરંતુ શરીરની દિવ્યતાને લીધે એ બધાથી પર છે, જુદા છે. જુઓ, મહાભારતના યુદ્ધમાં ભગવાન 100 વર્ષથી પણ મોટી ઉંમરના હતા, પરંતુ એમનું સ્વરૂપ કિશોરાવસ્થા જેવું જ દેખાય. ત્યારે આપણા શરીરના હજારો કોષ રોજ નવા જન્મે છે અને જૂના મરે છે. અરે 10 વર્ષમાં તો આપણો ચહેરો આખો બદલાઈ જાય છે. કોઈ 10-15 વર્ષે આપણને જુએ ને તો ઓળખી પણ ન શકે. આપણું શરીર રોજે રોજ ક્ષીણ થાય છે. ભગવાનનું એવું નથી. એ તો સાકેત ધામ સુધી જતા ત્યાં સુધી એવા ને એવા દિવ્ય સ્વરૂપે રહે છે. એ જ સત્યરૂપ પરમાત્મા ભક્તોના હૃદયમાં બિરાજી અવિદ્યાના અંધકારને દૂર કરે છે. જેનાથી પર કોઈ સત્ય નથી એવા પરમ સત્ય પરમાત્માનું શ્રી વ્યાસજી કહે છે કે અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં વ્યાસજી ભાગવતનો સાર સમજાવે છે. ભાગવતનો સાર શું છે? પ્રભુની અનન્ય ભક્તિ કરો ને એ સાર છે. ભક્તિ કરવીને એ પરમ ધર્મ છે. વ્યાસજી કહે છે, ઈર્ષા વિનાના સંતોએ જેમાં પરમ ધર્મનું નિરૂપણ કર્યું છે ને એ ભાગવત છે. શ્રી નંદદાસજી લખે છે કે ગોપીજનો એ નિર્મત્સર સંતો છે. 11મા સ્કંધમાં નિમિ રાજા આગળ 9 યોગેશ્વરોએ ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે અને ગોપીજનોએ એ ધર્મનું પાલન કર્યું છે. પરમ ધર્મ કોને કહેવાય? ધર્મના જુઓ 3 પ્રકાર છે. એક તો સામાન્ય ધર્મ, બીજો વિશેષ ધર્મ અને ત્રીજો પરમ ધર્મ. સત્ય બોલવું, હિંસા ન કરવી એ સામાન્ય ધર્મ છે. જે બધા ધર્મોને અને વિશ્વના બધા જ ખંડોમાં લાગુ પડે ને એ સામાન્ય ધર્મ કહેવાય. વર્ણાશ્રમ ધર્મ એ વિશેષ ધર્મ છે. એમાં સંન્યાસી, ગૃહસ્થાશ્રમી, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, સ્ત્રી, પુરુષ બધાના અલગ અલગ ધર્મ હોય છે. વ્યાસજી કહે છે, ભાગવતમાં પરમ ધર્મની ચર્ચા છે. પરમાત્માની પરમ ભક્તિ એ પરમ ધર્મ છે. કઈ ભક્તિ પરમ ધર્મ કહેવાય? જેમાં ભગવાન પાસે કાંઈ જ માગવાનું નથી. હેતુ વગર, કારણ વગર, મતલબ વગર જે ભક્તિ કરે ને એ પરમ ભક્તિ છે. અને એવી ભક્તિ કરવી એ મનુષ્યનો પરમ ધર્મ છે. ફળની આશા વગર, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિની આશા અપેક્ષા વગર કરાતી સેવા એ પરમ ધર્મ છે. છોકરાઓ પિતાની મિલકતને ધ્યાનમાં રાખીને સેવા કરે ને, વિચારે કે મરતા મરતા બાપ ખજાનો આપી જશે. આવી સ્વાર્થ ભરેલી સેવા ધર્મ નથી બનતી. પરંતુ પુત્ર તરીકે સેવા કરવી એ પુત્રનો ધર્મ છે. લૌકિક ફાયદાઓ માટે કરેલું કાર્ય ભક્તિ નથી બનતું. કેટલાક લોકો મંદિરમાં દર્શન કરીને પછી દુકાન ખોલે ને કહે છે કે મારા આ નિયમથી મારી દુકાન સારી ચાલે છે. આ બરાબર નથી. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર સેવા કે ભક્તિ કરવીને એવા પરમ ધર્મનું આ ભાગવતમાં નિરૂપણ છે. ભાગવતમાં બીજું શું છે જાણવા જેવું? ભાગવતમાં પરમાત્માની લીલાનું વર્ણન છે. જે લીલાઓ સાંભળવાથી મનુષ્યના તાપત્રયોન્મૂલનમ 3 પ્રકારના તાપ દૂર થાય છે અને ભક્તિપૂર્વક સાંભળવાથી ભગવાન એના હૃદયમાં આવીને બિરાજે છે. મંગલાચરણના 3જા શ્લોકમાં વ્યાસજીએ ભાગવતનો પરિચય આપ્યો છે. ભાગવત શું છે? તો કે ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. જો રસ જોઈતો હોય ને તો એ વૃક્ષમાંથી ન મળે. એ વૃક્ષનું ફળ ખાવ ને તો તમને રસ ખાવા મળે.
તેથી જે વેદ છે ને, વેદ તો વૃક્ષ છે. તમે વૃક્ષને બચકા ભરો ને તો એમાંથી રસ મળે નહીં, કારણ વૃક્ષમાં રસ છે જ નહીં. રસ માટે તો એ વૃક્ષના ફળરૂપી ભાગવતનું પાન કરો ને તો તમને રસ મળે. અને આ ફળ કેવું છે? આ ફળમાં છોતરા કે ગોટલા જેવું કશું જ નથી. જેવી રીતે સીડલેસ એટલે કે ઠળિયા વિનાની દ્રાક્ષ આવે ને, એમ આખું ને આખું આ ભાગવત જે છે ને એ રસથી ભરેલું ફળ છે. ભાગવતમાં કશું એ છોડવા જેવું જ નથી. ભાગવતમાં કયા કયા રસ છે? તો કે એમાં લીલા રસ ભરેલો છે, એમાં ભક્તિ રસ ભરેલો છે. સાહિત્ય શાસ્ત્ર માને છે કે ભાગવતમાં 9 રસ છે: હાસ્ય રસ, વિભત્સ ભયાનક રસ, રૌદ્ર રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, કરુણ રસ, વીર રસ અને શાંત રસ. જુઓ, માખણ ચોરી જે છે ને એ હાસ્ય રસની કથા છે. ચાણૂર મુષ્ટિકને ભગવાને પછાડ્યા ને એ વીર રસ છે. ઠાકોરજીનું વ્રજ છોડીને મથુરા જવું એ કરુણા રસ છે. ગોપીઓ સાથે ભગવાન રાસ રમ્યા છે એ શૃંગાર રસ છે. ભાગવતનું આ રસવાળું ફળ છે ને અતિશય મીઠું છે, કારણ કે સુખરૂપી પોપટે એ ફળને ચાંચ મારી છે. જે ફળને પોપટ ચાંચ મારે ને એ ફળ ખૂબ જ મીઠું હોય છે. સુખદેવજી સંત છે, એમના મુખમાંથી નીકળ્યું ને એટલે એની મધુરતા, મીઠાશ વધી ગઈ. વક્તા જેટલો સંત હોય, વૈરાગી હોય, વિદ્વાન હોય ને એટલી એની મીઠાશ વધે છે. આ ભાગવત સાંભળવાનું કે પછી એનું પાન કરવાનું? ભાગવત સાંભળવાની વસ્તુ નથી. સાંભળેલું તો છે ને, તમે એક કાને સાંભળો અને બીજા કાનેથી નીકળી જાય. પરંતુ ભાગવતનું પાન કરો, સંતોની વાણીનું પાન કરવાનું હોય છે. આ ભાગવત ક્યાં સુધી સાંભળવું? તો જવાબ છે આલયમ. શ્રી વલ્ભાચાર્યજી આલયમનો અર્થ કરે છે. જો ભાગવત સમજવું હોય ને તો વલ્ભાચાર્ય સિવાય સમજાય નહીં. એવો સુબોધિનીજીમાં લખે છે કે જ્યાં સુધી શ્રોતાનો ઠાકોરજીમાં લય ન થાય ને ત્યાં સુધી સાંભળવાનું. શબ્દ મૂક્યો છે આલયમ, એટલે કે લય થાય ત્યાં સુધી. મતલબ શ્રોતાને સાયુજ્ય મુક્તિ ન મળે ને ત્યાં સુધી ભાગવતનું પાન કરતા રહેવું. એટલે કે ભગવાન ન મળે ત્યાં સુધી ભાગવત સાંભળવાનું. અરે, ભગવાન મળી જાય ને પછી પણ છોડવાનું નથી. કારણ શ્રી મહાપ્રભુજીની સાથે તો શ્રીનાથજી બાવા વાતો કરતા હતા, છતાં શ્રી મહાપ્રભુજીએ ભાગવત ક્યારેય છોડ્યું નથી. તો આપણે કેમ છોડવું? એટલે જ આ શ્લોકમાં કહ્યું છે મુહ રહુ, એટલે કે વારંવાર ભાગવતજીનું પાન કરો. પણ કેટલાકને એમ થાય કે આ એકની એક કથા વારંવાર શું સાંભળવાની? એનું પણ કારણ છે. જુઓ, એક લોખંડનો જાડો સળિયો હોય અને જો એને કાપવો હોય ને તો એને એક હથોડાના ઘાથી કપાય ખરો? પણ એને કાપવા માટે વારંવાર હથોડાના ઘા કરતા રહેવું પડે તો જ એ કપાય. આપણા કર્મના બંધનો એ સળિયા કરતાં પણ વધારે મજબૂત છે. તેથી એકવાર આ કથા સાંભળવાથી આ કર્મના બંધન તૂટે એમ નથી. વારંવાર જો હથોડા પડતા રહેશે ને, વારંવાર જો ભાગવત સાંભળતા રહેશો ને તો ક્યારેક એ બંધન તૂટે અને આપણને મુક્તિ મળે. બીજું, તમે વારંવાર સાંભળો ને તો એ સાંભળેલું તમારા મનમાં દ્રઢ થાય છે. આ કથામાં આનંદ કોને આવે? તો કહે છે રસિકા ભૂવિ ભાવુકા. ભાવિકોને આનંદ આવે. ભાવિક કોણ? તો કે જેને કથા સાંભળતા સાંભળતા
ઊંઘનું ઝોકું ન આવે એ રસિક. કેટલાક તો રાતના 2-2 વાગ્યા સુધી ગપ્પા મારતા હોય, મોબાઈલ ચલાવતા હોય, ટીવી જોતા હોય, એમને ઊંઘ આવતી નથી. એ તો રાત્રે 12 વાગ્યા પછી બરાબર મસ્તીમાં આવે છે અને દિવસ હોય ને તો પણ કથામાં અમને ઊંઘ આવે છે, કારણ કે રસ નથી. એક રચના છે, ઝોલા આવે મને ઝોલા આવે, કથા સાંભળતા મને ઝોલા આવે, રોજ સવારે સત્સંગમાં જાઉં છું, વાંચે છે વ્યાસજીને ઝોલા હું ખાઉં છું, અવગુણ મોટો મારો કોણ તજાવે, કથા સાંભળતા મને ઝોલા આવે. ઝોલા આવે ને જરા ઊંઘ પણ આવે, જગત જાણે ભાઈ સમાધિ લગાવે, આદત બુરી એ કોણ ભૂલાવે, કથા સાંભળતા મને ઝોલા આવે. તાળી પાડીને સૌ રામધૂન ગાય છે, એવે ટાણે મારી ઊંઘ ઉડી જાય છે, બોલવા જાઉં ત્યાં ખાંસી સતાવે, કથા સાંભળતા મને ઝોલા આવે. કોઈ કહે તો મને કડવું એ લાગે, સૂતેલો જીવ મારો કેમ કરી જાગે, કૃપા કરીને મને કોણી લગાવે, કથા સાંભળતા મને ઝોલા આવે. કહે પુરુષોત્તમ ઝોલા નવ ખાઈએ, ઊંઘી જવાથી અમે 84માં જઈએ, સાચી વાત નહીં કોઈ જણાવે, કથા સાંભળતા મને ઝોલા આવે. વ્યાસજી કહે છે કે કથામાં આનંદ કોને આવે? રસિક જનોને, જેને કથા એ જ રસ છે, એનાથી વધારે બીજો કોઈ રસ નથી. એક રસિક ભક્ત હતા, એમનું નામ દિનકરનાથ, દિનકર દાસ જેને કથાના ખૂબ રસ્યા. કથાની પૂર્ણાહુતિના દિવસે યોગાનું યોગ, એમના ભાઈનું લગ્ન. નવા કપડાં પહેર્યા હતા, માએ દાગીના પણ પહેરાવ્યા હતા. દિનકર દાસ ભાઈના વરઘોડામાં નીકળ્યા. રસ્તામાં યાદ આવ્યું, અરે આજે તો કથાની પૂર્ણાહુતિ છે, મહારાજને પણ કંઈક આપવું પડે. આજે તો ગુરુ પૂર્ણિમા છે, આજે ગુરુને કંઈક આપવું પડે. ચૂપચાપ વરઘોડામાંથી નીકળીને કથામાં પહોંચી ગયા. કથા પૂરી થઈને એટલે શરીર ઉપરના દાગીના બધા ઉતારી મહારાજને ગુરુ દક્ષિણા રૂપે પોટલી બાંધીને આપી દીધા. કથા માટે દિનકર દાસે સગા ભાઈનું લગ્ન છોડી દીધું. રાતના ઘરે આવ્યા, માએ ઠપકો આપ્યો અને દાગીના વિશે પૂછતા ખબર પડી કે દાગીના પણ એ કથામાં આપીને આવ્યા છે. દિનકર રાયને માએ ઘરમાંથી કાઢી મૂક્યા. દિનકર દાસ એક વૃક્ષની નીચે ગમગીન મોઢે બેઠા હતા. ત્યાં શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી કૃષ્ણદાસ મેઘન ત્યાં આવ્યા. એમને કૃષ્ણદાસે પૂછ્યું કે દિનકર દાસ, આજે ઉદાસ કેમ છો? શા માટે ઉદાસ મુખે બેઠા છો? એમણે કહ્યું કે આજે મને ભાગવત કથા સાંભળવા નથી મળી. કૃષ્ણદાસ મેઘન એમને શ્રી મહાપ્રભુજીની જ્યાં કથા ચાલતી હતી ને ત્યાં લઈ ગયા. દિનકર દાસ નિયમિત કથા સાંભળવા ત્યાં જતા. એક દિવસ શ્રી મહાપ્રભુજીનો જલગરિયો યમુનાજીમાં જલ ભરવા આવ્યો. એ વખતે દિનકર દાસ બાટી શેકતા હતા. દાલ બાટી આવે ને, બાટી શેકતા હતા. દિનકર દાસે અમસ્તું જ પૂછ્યું કે ગુરુદેવ શું કરે છે?
તો જલગરીઓ કહે છે કે એ તો પોથી ખોલી રહ્યા છે. શ્રોતાઓ બધા આવી ગયા છે. આ સાંભળી દિનકર દાસે તરત જ બાટીના લોટમાં પંચામૃત પધરાવી કાચો લોટ ખાઈ અને હાંફતા ફાંફતા કથામાં આવ્યા. શ્રી મહાપ્રભુજીએ હાંફવાનું કારણ પૂછ્યું ત્યારે જલગરિયાએ કહ્યું કે કથામાં મોડું થવાના ડરથી બાટી શેકવાની રહેવા દીધી અને લોટ ફાંકીને આવ્યા છે. દિનકર દાસે કહ્યું કે ગુરુદેવ, બાટીનું કોઈ મહત્ત્વ નથી. આપના વચનામૃતનું મહત્ત્વ છે, બાટીનું નથી. શ્રી મહાપ્રભુજીએ દિનકર દાસનો કથા પ્રત્યેનો પ્રેમ જોઈ ને કહ્યું કે દિનકર દાસ, આજથી તમે નહીં આવો ને ત્યાં સુધી મારી કથા શરૂ નહીં થાય. તમો નિરાતે રસોઈ બનાવી ઠાકોરજીને ભોગ ધરી પ્રસાદ લઈ અને કથામાં આવજો. મને તમારા જેવો શ્રોતા નહીં મળે, આ યોગ્યતા છે. વ્યાસજી કહે છે કે આવા રસિક લોકોને કથામાં આનંદ આવે. આજે અત્યારે હવે આ સત્રને આપણે વિરામ આપશું. આવતીકાલે નૈમિષારણ્યમાં કથાનો પ્રારંભ થાય છે, એ વાત આગળ વધારશું. માટે આજ માટે સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.